દેશની દીકરીઓએ રચ્યો ઇતિહાસ. મહિલા વનડે વિશ્વકપમાં ટીમ ઇન્ડિયા ચેમ્પિયન. 25 વર્ષ બાદ મહિલા ક્રિકેટને મળી નવી વર્લ્ડ ચેમ્પિયન ટીમ. દક્ષિણ આફ્રિકાને ફાઇનલમાં 52 રનથી આપી હાર. ટીમ ઇન્ડિયા માટે દીપ્તિ શર્મા સાબિત થઈ ચાવીરૂપ ખેલાડી. ઓલરાઉન્ડર તરીકેના પરફોર્મન્સને ધ્યાને રાખીને અપાયો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ. ફાઇનલમાં ઉપયોગી એવા 58 રન બનાવ્યા. સાથે જ 39 રનમાં ઝડપી 5 વિકેટ. ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઇનલમાં શેફાલી વર્માએ કરી કમાલ. 87 રન અને 2 વિકેટ ઝડપવાની સાથે બની પ્લેયર ઓફ ધ મેચ. 1 વર્ષ જેટલા સમયથી ટીમમાંથી હતી બહાર. પ્રતિકા રાવલ ઇજાગ્રસ્ત થતા ઓપનર તરીકે કરી વાપસી. દેશના અન્ય રાજ્યોમાં પણ ઉજવણી. મુંબઈમાં જ્યાં જુઓ ત્યાં ઉજવણી. રાયપુર, બેંગલુરુ, સિલિગુડી સહિતના શહેરોમાં પણ ભારતીય મહિલા ટીમની જીતના જશ્નમાં ઝૂમી ઉઠ્યા લોકો. પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી ઇન્ડિયા ઇન્ડિયાના જ સ્લોગન. ટીમ ઇન્ડિયાની ભવ્ય જીત બાદ ઉજવણીનો દોર. અમદાવાદમાં ઠેર ઠેર ઉજવણીના દ્રશ્યો. લોકો બાઇક રેલી સ્વરૂપે રસ્તા પર નીકળ્યા. ભારતના જયઘોષથી ગુંજી ઉઠ્યા અમદાવાદના રસ્તાઓ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઉપર રૂપિયાનો પણ વરસ્યો વરસાદ. આઈસીસીએ વિજેતા ટીમને આપ્યું 42 કરોડનું ઇનામ. 2023માં ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમને મળેલી રકમ કરતાં પણ વધુ રકમ કરાઈ જાહેર. તો બીસીસીઆઈએ પહેલેથી જ ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે જાહેર કરી છે 125 કરોડની ઇનામી રકમ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઉપર અભિનંદનનો વરસાદ. પ્રધાનમંત્રી મોદીએ ગણાવી દેશ માટે ગર્વની ક્ષણ. અમિત શાહે જીતને ગણાવી ભારતના ગર્વને આકાશી ઊંચાઈ આપવા સમાન. સચિન તેંડુલકરે પણ કરી ભાવુક પોસ્ટ. બીસીસીઆઈ આઈસીસીએ પણ વરસાવી અભિનંદનની વર્ષા. ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી T20માં ભારતની જીત. 186 રનના લક્ષ્યાંકને 5 વિકેટે પાડ્યો પાર. અર્શદીપસિંહ અને વોશિંગ્ટન સુંદરનું ધમાકેદાર પરફોર્મન્સ. અર્શદીપસિંહ પ્લેયર ઓફ ધ મેચ. વોશિંગ્ટન સુંદરે ફટકાર્યા 23 બોલમાં 49 રન. સૌથી ભારે સેટેલાઇટ છોડી ઇસરોએ રચ્યો ઇતિહાસ. ખરાબ હવામાન છતાં બાહુબલી LVM-3 રોકેટની મદદથી GSAT-7R 50 મિનિટમાં કરાયો પ્રસ્થાપિત. 4410 કિલોનો સેટેલાઇટ પ્રસ્થાપિત કરી સ્પેસ પ્રોગ્રામમાં ઇસરોએ શરૂ કર્યો નવો અધ્યાય. GSAT-7R સેટેલાઇટ ભારતના સમુદ્રી વિસ્તારની સુરક્ષામાં લાવશે ક્રાંતિ. ભારતીય નેવીનું નવું હથિયાર બનશે GSAT-7 સેટેલાઇટ. હિન્દ મહાસાગરના 70% ભાગ પર અને ભારતીય જમીન પર સેટેલાઇટ આપશે મજબૂત સિગ્નલ. શરિયા કાયદા પર પ્રતિબંધ લગાવવા માટે અમેરિકન સેનેટમાં રજૂ કરાયા 2 બિલ. કટ્ટર ઇસ્લામ અને શરિયા કાયદાને સેનેટર ટ્રમરવિલે અમેરિકા માટે ગણાવ્યો સૌથી મોટો ખતરો. પશ્ચિમી સંસ્કૃતિ અને મૂલ્યોને સુસંગત ન હોય તેવા શરિયામાં માનનારાઓને હાંકી કાઢવાની કરાઈ માંગ. શટડાઉનના પગલે અમેરિકામાં સપ્લિમેન્ટરી ન્યુટ્રિશિયન આસિસ્ટન્ટ પ્રોગ્રામ કર્યો બંધ. સ્નેપ બંધ થતા ભોજન વિતરણ કેન્દ્ર પર અમેરિકામાં લાગી લાઈન. દર 8 વ્યક્તિએ એક વ્યક્તિ અમેરિકામાં ભોજન માટે સરકારી કૂપન પર નિર્ભર. કમોસમી વરસાદની આજથી શરૂ થશે વિદાય. કચ્છ સૌરાષ્ટ્રના જિલ્લાઓના કેટલાક સ્થળે તો દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઘણા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આજ પૂરતી આગાહી. આવતીકાલથી વરસાદ રોકાવાની પૂરી શક્યતા. લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે અમદાવાદમાં હજુ 2 દિવસ વરસી શકે છે વરસાદી ઝાપટા. રવિવારે વરસાદની ગેરહાજરી વચ્ચે એક જ દિવસમાં તાપમાનનો પારો 6 ડિગ્રી ઊંચકાયો. અમદાવાદમાં મહત્તમ તાપમાન વધીને 32.8 ડિગ્રી તો લઘુત્તમ તાપમાન 4.1 ડિગ્રી વધીને થયું 23.2 ડિગ્રી. ઓક્ટોબર મહિનામાં રાજ્યમાં વરસ્યો 4 ઇંચ કરતાં પણ વધુ સરેરાશ કમોસમી વરસાદ. દક્ષિણ ગુજરાતમાં 6 ઇંચ, સૌરાષ્ટ્રમાં 5.50 ઇંચ, પૂર્વ મધ્યમાં 3.25 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 1.75 ઇંચ તો કચ્છમાં 1.70 ઇંચ વરસાદે ઓક્ટોબર મહિનામાં વરસાવ્યો કાળો કેર. મોરબીમાં વરસ્યો બરબાદીનો વરસાદ. મોરબી શહેર અને ટંકારામાં ખાબક્યો મુશળધાર વરસાદ. બંને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલી આકાશી આફતે અન્નદાતાની ચિંતામાં વધારો કર્યો. મગફળી અને કપાસનો બચેલો પાક નષ્ટ થવાના આરે. મોડી રાત્રે આકાશી બરબાદી ખાબકી મોરબીના હળવદ તાલુકામાં. ભારે વરસાદથી સુરવદર ગામમાં કથા મંડપ થયું પાણી.
દેશના અનેક વિસ્તારમાં ફરી બદલાશે હવામાન. 7મી નવેમ્બર સુધી અનેક વિસ્તારમાં વરસાદ અને ચક્રવાતનું એલર્ટ. મરાઠાવાડા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે કેન્દ્રીય હવામાન એજન્સીએ જારી કર્યું એલર્ટ. રાજકોટના મોટી પાનેલી ગામમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન ખેડૂતોએ ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાને કરી ઉગ્ર રજૂઆત. રસ્તા વચ્ચે ધારાસભ્યને ઊભા રાખી ખેડૂતોએ ઠાલવ્યો રોષ. સંપૂર્ણપણે મગફળી બગડી ગઈ હોવાથી પૂરતી સહાય ચૂકવવા ખેડૂતોએ કરી માંગ. ધારાસભ્યએ આશ્વાસન આપ્યું કે સર્વે બાદ તાત્કાલિક ચૂકવાશે સહાય. રાજકોટના ધોરાજીમાં યોજાયેલા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમને લઈને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપને લીધી આડેહાથ. એક તરફ રાજ્યના ખેડૂતો માવઠાના મારથી છે દુઃખી, બીજી તરફ ખેડૂતોની વ્યથા સાંભળવાના સ્થાને ભાજપના નેતાઓ સ્નેહમિલન કાર્યક્રમો યોજીને નાસ્તાની માણી રહ્યા છે જયાફત. ગીર સોમનાથમાં માવઠાથી ખેતીપાકને થયેલા નુકસાનના સર્વેની કામગીરી પૂરજોશમાં. કોડીનાર, સૂત્રપાડા અને ઉના તાલુકામાં 100% સર્વે પૂર્ણ, તો તાલાલા, વેરાવળ અને ગીર ગઢડામાં 86% સર્વે સંપન્ન. ખેતીવાડી વિભાગની 49 ટીમો સર્વેમાં જોતરાઈ. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. કુદરતના કોપનો ભોગ બનેલા ખેડૂતોનું ધિરાણ માફ કરી સહાય આપવા કરી રજૂઆત. માવઠાથી બનાસકાંઠામાં જુવાર, મગફળી, બાજરી અને કઠોળના પાકને પારાવાર નુકસાન. કમોસમી વરસાદના કહેરથી ગોંડલમાં મરચાનો પાક નિષ્ફળ. કશ્મીરી, રેશમ પટ્ટો, ધોલાર, સાનિયા સહિતના વિવિધ જાતના મરચાનો પાક બરબાદ. સતત વરસાદથી મરચાનો પાક ખરી ગયો. મરચા પકવતા અન્નદાતાઓને મોટું આર્થિક નુકસાન. ગોધરામાં પાક નુકસાનીના સર્વેમાં ઓનલાઈન સર્વરની સમસ્યા. સર્વર યોગ્ય રીતે કામ ન કરતા સર્વેયર મૂકવામાં મુશ્કેલી. ગોધરા તાલુકામાં સર્વરમાં ખામી દૂર કરવા ખેડૂતોની માંગ. અત્યાર સુધીમાં પંચમહાલ જિલ્લામાં 30% જ થઈ છે સર્વેની કામગીરી. વિશ્વના પ્રદૂષિત 40 શહેરો માત્ર ભારતમાં. પરાળી દહન, કાર્બન ઉત્સર્જન અને બાંધકામ ભારતીય શહેરોમાં પ્રદૂષણના મુખ્ય કારણ. ટોચના પ્રદૂષિત શહેરોમાં નાના શહેરો દિલ્હી અને મુંબઈ કરતાં પણ નીકળ્યા આગળ. દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. CPCBને સુપ્રીમ કોર્ટે પ્રદૂષણના દરરોજના આંકડા આપવા કર્યો હતો આદેશ. તાજેતરમાં સતત ગંભીર શ્રેણીમાં જઈ રહ્યો છે દિલ્હીની હવાનો AQI. તાજેતરમાં કેટલાક વિસ્તારમાં 421 પર પહોંચ્યો હતો વાયુ ગુણવત્તા સૂચકાંક. મતદાર યાદી સુધારણા માટેની કામગીરીનો રાજ્યમાં આવતીકાલથી થશે પ્રારંભ. 4 ડિસેમ્બર સુધીમાં બૂથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઈને ભરાવશે એન્યુમરેશન ફોર્મ. જન્મના પ્રમાણપત્ર અને ભારતીય પાસપોર્ટ સહિત વિવિધ 12 દસ્તાવેજો રખાશે માન્ય. જૂનાગઢના ભારતીય આશ્રમના લઘુમહંત 5 પાનાની સુસાઇડ નોટ લખી થયા ગુમ. મહામંડલેશ્વરની પદવી ધરાવતા મહાદેવ ભારતીની પોલીસે શરૂ કરી શોધખોળ. આશ્રમના કેટલાક કર્મચારીઓની પત્નીઓ સાથે અમુક વહીવટકર્તાઓના આડા સંબંધ હોવાનો આરોપ. 5 શખ્સો ત્રાસ આપતા હોવાનો કથિત સુસાઇડ નોટમાં ઉલ્લેખ. મહાદેવ ભારતી બાપુ ગુમ થવાના મુદ્દે ભારતીય આશ્રમથી પ્રથમ પ્રતિક્રિયા ઈશ્વરાનંદ ભારતી બોલ્યા. આ ઘટનાથી હરિહરાનંદ બાપુ ખૂબ ચિંતિત. પોલીસને વિનંતી, બાપુને તાત્કાલિક શોધી આપે. જૂનાગઢ ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી ગુમ થયા તે પહેલાના CCTV દ્રશ્યો આવ્યા સામે. આશ્રમમાંથી નીકળતા જોવા મળ્યા. રાતે 4:45 વાગ્યાની આસપાસ ચાલીને આશ્રમમાંથી ચાલતા જતા જોવા મળ્યા. સરકારી હોસ્પિટલ્સમાં દર્દીઓ અને સ્વજનો તેમજ તબીબો વચ્ચે થતા ઝઘડા ઉકેલવા સરકારનો નવતર પ્રયોગ. રાજ્યનો આરોગ્ય વિભાગ તબીબો, પેરામેડિકલ અને આરોગ્ય કર્મચારીઓને દર્દીઓ અને સ્વજનો સાથે કેવી રીતે વર્તન કરવું તે શીખવશે. તાજેતરમાં જ સોલા સિવિલના તબીબના બેજવાબદારી ભર્યા વર્તનનો વિડીયો વાયરલ થયા બાદ આરોગ્ય મંત્રીએ કર્યા આદેશ. રાજ્યમાં માવઠાથી ફેલાતા રોગચાળાના અટકાયતી પગલાં અંતર્ગત આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક. આરોગ્ય વિભાગને દરેક પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી હોસ્પિટલમાં પૂરતી દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવા સૂચના. સરકાર સાથેની બેઠકમાં થયેલા વિવાદ અને મંત્રણા નિષ્ફળ રહ્યાના આરોપ સાથે સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ આજે 3જા દિવસે પણ રહેશે યથાવત. અમદાવાદમાં મળેલી બેઠકમાં પુરવઠા વિભાગના સચિવ મોના ખંધાર અને ફેર પ્રાઇસ એસોસિએશનના પ્રમુખ વચ્ચેથી ઉગ્ર બોલાચાલી. સરકારના સચિવ બેઠક છોડીને ચાલ્યા જતા છંછેડાયા પ્રહલાદ મોદી. રાશનિંગના દુકાનદારોના રાજીનામા આપવાની અપાઈ ચીમકી.
જાહેર હિત અને વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે વિતરણ અંગે ચલણ સંબંધિત કામગીરી કરવા તેમજ નાણાંની ભરપાઈ કરવા સરકારે આગ્રહ સાથે સસ્તા અનાજના દુકાનદારોને કર્યો અનુરોધ. 20 પૈકીની 11 માંગોમાં હકારાત્મક અભિગમ સાથે બેઠક અને સંલગ્ન વિભાગમાં લેખિત સૂચના અપાયાનો સરકારનો દાવો. નવેમ્બર મહિનામાં વિતરણ માટે નોંધપાત્ર સંખ્યામાં સસ્તા અનાજના દુકાનદારોએ ચલણ ભર્યાની કામગીરી પૂર્ણ કરી હોવાનો પણ દાવો. યુનિવર્સિટી અને કોલેજમાં રિસર્ચ વધારવાની યોજનામાં સુધારો. અધ્યાપકો અને આચાર્યોને રિસર્ચ માટે હવે મળશે 1 થી 3.5 લાખ રૂપિયાની સહાય. સહાય મેળવવા માટે સાયન્સ અને ટેકનોલોજી, ભાષા, ફિલ્ડ વર્ક સહિત 3 કેટેગરીની સ્ક્રીનિંગ ટેસ્ટમાં લાવવા પડશે 60 માર્ક્સ. આઈઆઈએમ અમદાવાદના ઇન્ટરનેશનલ પ્લેસમેન્ટમાં થયો ચિંતાજનક ઘટાડો. આ વર્ષે માત્ર 2 જ વિદ્યાર્થીઓને વિદેશમાં મળી જોબ. ભારતની નંબર 1 ગણાતી અને વૈશ્વિક ઓળખ ધરાવતી આઈઆઈએમ અમદાવાદના 30 વિદ્યાર્થીને વર્ષ 2012માં મળી હતી વિદેશમાં નોકરી. આવનારા દિવસોમાં તમામ શાળાઓમાં 3જા ધોરણથી શરૂ કરાશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અભ્યાસ. આઈઆઈટી મદ્રાસના પ્રોફેસરની અધ્યક્ષતાની કમિટી આ માટે તૈયાર કરશે ખાસ કોર્સ. ધોરણ 3 થી 12 સુધી યોગ્ય અને તબક્કાવાર એઆઈ અને સિટી અભ્યાસક્રમ તૈયાર કરશે કમિટી. જેઈ મેઇન્સ પરીક્ષામાં વર્ચ્યુઅલ કેલ્ક્યુલેટરના ઉપયોગ પર પ્રતિબંધ. ઇજનેરી પ્રવેશ પ્રક્રિયા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી 1 દિવસ પૂર્વે જારી કરાયેલા માહિતી બુલેટિનમાં ટાઇપોગ્રાફી ભૂલના કારણે રવિવારે સુધારેલું બુલેટિન બહાર પાડ્યું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના પેકેજમાં કિડની, કેન્સર, હૃદયરોગ સહિતની સારવારના કેટલાક ટેસ્ટ સામેલ ન હોવાથી હાલાકી. ગંભીર બીમારીમાં પીએમજેવાય કાર્ડ ચાલતા ન હોવાથી રાજ્ય અને પરપ્રાંતથી અમદાવાદ સિવિલમાં આવતા દર્દીઓને રૂપિયા ખર્ચી સારવાર માટે કરાવવા પડે છે મોંઘા ટેસ્ટ. દિલ્હી અમદાવાદ ફ્લાઇટ 14 કલાક મોડી ઉપડતા હોબાળો. સ્પાઇસ જેટની રાત્રિના 10:20 ઉપડનારી ફ્લાઇટ બીજા દિવસે બપોરે 12:27 થઈ ટેક ઓફ. એરલાઇન્સ કંપની સામે ડીજીસીએમાં ફરિયાદ દાખલ. વેકેશન બાદ પણ ટ્રેનો હાઉસફુલ. ઉત્તર ભારતની મુસાફરી કરવી બની મુશ્કેલ. જોધપુર અને પટના તરફની તમામ ટ્રેન હાઉસફુલ. રેલવે હજુ વધારાની ટ્રેન દોડાવે તેવી માંગ. પારિવારિક વિવાદથી તૂટતા ઘર બચાવવા સુરત પોલીસનું અનોખું આવકારદાયક અભિયાન. પ્રેમથી રહેવાનું અને સમજણ સમાધાનથી જીવવાનું સૂત્ર સમજાવી સુરતના સેક્ટર 1 મહિલા પોલીસ સ્ટેશને 330 જોડાને બચાવ્યા તૂટતા. સામાજિક કાર્યક્રમોમાં દૂષણ સમાન રૂઢિ દૂર કરવાના રસ્તે રાજ્યનો રબારી સમાજ. લગ્નમાં 15 તોલું સોનું આપવાની પ્રથા દૂર કરવાની સમાજે કરી પહેલ. રબારી સમાજના 14 પરગણાની બેઠકમાં લેવાયા અનેક આવકારદાયક નિર્ણય. સુરતનું અંત્રોલી બનશે રાજ્યનું ટ્રાન્સપોર્ટ હબ. બુલેટ ટ્રેન, મેટ્રો અને રિંગ રોડના સંગમનો અંત્રોલી ગામમાં અનોખો સંજોગ. 10 કિલોમીટરના વિસ્તારમાં 4 મલ્ટીમોડલ પ્રોજેક્ટના કારણે અંત્રોલી વિસ્તારમાં લોજિસ્ટિક્સ અને ઉદ્યોગો માટે ઉત્તમ તક. બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં યુરિયા ખાતરના કાળા બજારનો પર્દાફાશ. પોલીસે હીરપરા ગામમાંથી મોટી માત્રામાં ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો. કૌભાંડના આરોપમાં સામેલ હીરપુરા સેવા સહકારી મંડળીના મંત્રી પ્રવીણ ઠાકોર સહિત 2 આરોપીને કોર્ટે આપ્યા 2 દિવસના રિમાન્ડ. ખેતી બચાવો સત્યાગ્રહનો આજથી અમરેલીમાં પ્રારંભ. લીલો દુકાળ જાહેર કરો સહિતની માંગ સાથે પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના નેતાઓ વડિયા અતિથિ ગૃહ પાસે ઉતરશે ધરણા પર. સુરેન્દ્રનગરમાં સરની કામગીરીમાં હાજર ન રહેતા થાનગઢના મામલતદારે કાઢ્યું વોરંટ. રજા પરથી પરત ન આવતા બૂથ લેવલ ઓફિસર સામે વોરંટ ઇસ્યુ. મદદનીશ શિક્ષક પ્રાથમિક શાળા આણંદપુરમાં બજાવી છે ફરજ. વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ પાસે પાણીની લાઇનમાં થયું ભંગાણ. હજારો લીટર પાણીનો થયો વેડફાટ. ભંગાણ થતા રોડની નીચેથી પાણી બહાર આવ્યું. રોડ પર પાણીની રેલમછેલ થતા વાહન ચાલકો થયા પરેશાન. સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલ બની જર્જરિત. ઢાંકી વલ્લભીપુરમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડવાની શક્યતાથી ખેડૂતો ચિંતિત. કેનાલની દિવાલનો એક ભાગ તૂટવાની તૈયારીમાં. કોઈ દુર્ઘટના થાય તે પહેલા નર્મદા વિભાગ કેનાલનું રિપેરિંગ કરે તેવી ખેડૂતોએ કરી માંગ.
સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસે હાથ ધર્યું પેટ્રોલિંગ. અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝમાં કર્યું ફૂડ પેટ્રોલિંગ. અસામાજિક શખ્સો બેફામ બન્યા હોવાથી પોલીસ આવી એક્શનમાં. કારીગરોને મળી રહી છે ધમકી, જેને લઈ પોલીસે કારીગરોને ભયમુક્ત બનીને કામ કરવાની કરી અપીલ. મહેસાણા જિલ્લાના ગોઝારિયા ગામમાં રિક્ષાની થઈ ચોરી. ઘર પાસે પાર્ક કરેલી રિક્ષાની રાતના સમયે થઈ ચોરી. તસ્કરો ગણતરીના સમયમાં રિક્ષા લઈ થયા ફરાર. લાગણજ પોલીસે ગુનો નોંધીને હાથ ધરી તપાસ. દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના અનેક રોડ બિસ્માર. ગોદી રોડથી ચકલિયા તરફનો રોડ ખખડધજ સ્થિતિમાં. રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડા. ધૂળ અને ડમરીના કારણે વાહન ચાલકો ભારે પરેશાન. માર્ગનું સમારકામ કરવા સ્થાનિકોની માંગણી. ધણીધર તાલુકાના ઢીમા તળાવ રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યાને કારણે સ્થાનિકોનો વિરોધ. દર વર્ષે પાણી ભરાતું હોવાનો સ્થાનિકોનો આરોપ. કોઝવે નજીક નાળા નાખવાના બદલે અન્ય જગ્યાએ નાળા નાખવાની કામગીરી શરૂ થતાં ગ્રામજનોમાં રોષ. બિહારની ચૂંટણીને લઈને સુરતના રાજકારણમાં ગરમાવો. કેન્દ્રીય મંત્રી પાટીલે વર્ચ્યુઅલે જોડાઈ પ્રશાંત કિશોરના પલાયનના મુદ્દા પર કર્યો પલટવાર. બિહારીઓના સ્થળાંતરને પહેલાના જંગલરાજનું પરિણામ ગણાવ્યું. સુરતથી બિહારના મતદારોને એનડીએને મત આપવા કરી અપીલ. બિહારની ચૂંટણી માટે જોર લગાવતા રાજકીય પક્ષો. પ્રધાનમંત્રી મોદીની સહરસા અને કટિહારમાં જનસભા. અગાઉ પટનામાં પ્રધાનમંત્રીએ યોજ્યો હતો રોડ શો. બિહારમાં પહેલા તબક્કાના મતદાન માટે મહાગઠબંધને લગાવ્યું જોર. તેજસ્વી યાદવ, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવની ફરી જનસભા. એક દિવસમાં અનેક જનસભાઓનું આયોજન કરતું મહાગઠબંધન. મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ નડ્યો વરસાદ. સોનબરસામાં નીતિશ કુમારના સભા સ્થળે ભરાયા પાણી. કાદવ કીચડની અસર પડી જનસંખ્યા પર. વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા વચ્ચે પણ યોજાઈ સભા. બિહારના મોતીહારીની ચિરૈયા વિધાનસભા બેઠક, જ્યાંથી ભાજપે લાલબાબુ ગુપ્તાને આપી છે ટિકિટ. પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવાર લાલબાબુ ગુપ્તાને થયો કડવો અનુભવ. વોટ માંગવા જતા ગ્રામજનો ગુસ્સે થયા. ગ્રામજનોએ ભાજપને ઉમેદવારને ખૂબ સંભળાવ્યું. 10 વર્ષની કામગીરીનો હિસાબ પણ માંગ્યો. ભાજપ ઉમેદવારના સમર્થકે ગ્રામજનો સાથે કરી મારામારી. બિહારના સમસ્તીપુરમાં હોટલની લિફ્ટમાં ફસાયા મંત્રી મહેશ્વર હજાર. 1 કલાક સુધી લિફ્ટમાં ફસાઈ રહેતા મચી ગયો હડકંપ. લિફ્ટનો દરવાજો તોડી મંત્રીને કઢાયા બહાર. ઓવરલોડના કારણે ફસાઈ ગઈ હતી હોટલની લિફ્ટ. દુલારચંદ યાદવ હત્યા કેસના આરોપી અનંતસિંહ અને અન્ય 2 આરોપીઓને મોકલાયા 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં. 30મી ઓક્ટોબરે જૂથ અથડામણ અને પથ્થરમારા બાદ મળી આવ્યો હતો દુલારચંદનો મૃતદેહ. એસઆઈઆર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે તમિલનાડુ સરકાર. એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં મળેલી સર્વદળીય બેઠકમાં નિર્ણય. તમિલનાડુને બિહાર ન બનવા દેવા મુખ્યમંત્રી સ્ટાલિનની અન્ય પક્ષોને હાકલ. અનેક રાજ્યો કરી રહ્યા છે એસઆઈઆરનો વિરોધ. પ્રધાનમંત્રીના હસ્તે થશે 1 લાખ કરોડની યોજનાનો પ્રારંભ. આરડીઆઈ યોજના કોષની થશે શરૂઆત. પ્રધાનમંત્રી આજે વિજ્ઞાન અને ટેકનોલોજી સંમેલનનું કરશે ઉદ્ઘાટન. દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશેષ કાર્યક્રમ. રખડતા કૂતરાની સંખ્યામાં ગુજરાત દેશમાં 9મા ક્રમે. ઉત્તર પ્રદેશમાં 20,06,000, ઓડિશામાં 17,03,000, મહારાષ્ટ્રમાં 12,08,000 તો ગુજરાતમાં 8.5 લાખ સ્ટ્રીટ ડોગ. છેલ્લા 4 વર્ષમાં શેરી કૂતરા કરડવાના રાજ્યમાં 12,49,000 બનાવ. તો દર વર્ષે 20,000 લોકો હડકવાથી મૃત્યુ પામતા હોવાનો WHOનો અહેવાલ. રખડતા શ્વાન અંગે દાખલ થયેલી અરજી મુદ્દે આજે સુનાવણી. સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને હાજર રહેવા કર્યું છે ફરમાન. પશ્ચિમ બંગાળ અને તેલંગાણા સિવાય તમામ રાજ્યોના સચિવોની હાજરી. પ્રેમિકા સાથે રંગે હાથ પકડાયો અધિકારી પતિ. પત્નીએ પૂરી દીધો ઘરમાં. ઘટના છે ઝારખંડના ગઢવાની. નગરપાલિકાનો ચીફ ઓફિસર પોતાની પ્રેમિકા સાથે હતો સરકારી આવાસમાં. પત્નીને જેવી ખબર પડી, વહેલી સવારે 4 વાગે પહોંચી. આ સમયે તેનો પતિ પ્રેમિકા સાથે રંગે હાથ પકડાયો. સતત આગળ વધી રહી છે નર્મદાની પંચકોશી યાત્રા. મધ્યપ્રદેશના ટોક્સર મુકામે પહોંચી યાત્રા. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે શ્રદ્ધાળુઓને પાર કરાવાય નર્મદા નદી. પંચકોશી યાત્રામાં જોડાયા છે હજારો શ્રદ્ધાળુઓ. કરમસદથી કેવડિયા સુધી 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી યોજાશે રાષ્ટ્રીય પદયાત્રા. સરદાર પટેલના જીવન કવનને લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે પદયાત્રા. 150 કિલોમીટરની યુનિટી માર્ચ બનશે અસરકારક માધ્યમ.
સાધુ સંતોની હાજરીમાં પ્રતિકાત્મક ગિરનાર પરિક્રમા સંપન્ન થઈ. સાધુ સંતોએ પરિક્રમાનું મુહૂર્ત સાચવી જિલ્લા પ્રશાસનના સંકલન સાથે પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ કરી. શ્રદ્ધાળુઓની મનોકામના ગિરનારી મહારાજ પૂરી કરે તેવી કરવામાં આવી પ્રાર્થના. તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી પોરબંદરમાં. સાંદીપની આશ્રમ ખાતે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહ યોજાયા. ભાવેશ્વર મહાદેવના સાનિધ્યમાંથી રાજભા જેઠવાની આગેવાનીમાં જાનનું પ્રયાણ થયું. ભવ્ય આતશબાજી અને ઢોલ શરણાઈના નાદ ગુંજી ઉઠ્યા. યાત્રાધામ શામળાજી મંદિરમાં પરંપરાગત તુલસી વિવાહ મનોરથની કરવામાં આવી ઉજવણી. સુંદર શણગારાયેલા રથમાં ભગવાન વિષ્ણુનો વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો. બેન્ડવાજા સાથે વર અને કન્યા પક્ષની સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. ગૌદુલી વેળાએ યોજાયો ભગવાનનો લગ્નોત્સવ. ગીર સોમનાથ જિલ્લાના સરખડી ગામમાં સિંહણના આટાફેરા. ગામની માધ્યમિક શાળાના વોલીબોલ ગ્રાઉન્ડમાં સિંહણની લટારની તસવીરો સામે આવી. શિકારની શોધમાં સિંહણ ગામમાં ઘૂસી હોવાની શક્યતા. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ. ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં મહાકાય અજગરનું કરાયું રેસ્ક્યુ. પશુનું મારણ કરતા માલધારી સમાજે વન વિભાગને કરી હતી જાણ. અજગરને સુરક્ષિત જગ્યાએ ખસેડાયો. અજગરના કારણે સ્થાનિકોમાં ફફડાટ. દાહોદમાં ચાલી રહેલા અંધશ્રદ્ધાના ખેલને લઈને ડોક્ટર તેમજ સમાજના અગ્રણીઓએ લોકોને જાગૃત કરવા કર્યો પ્રયાસ. વિધિના નામે ગેરમાર્ગે દોરી ગ્રામ્ય વિસ્તારની જનતા પાસે પડાવવામાં આવે છે પૈસા. નવા કાયદા મુજબ અંધશ્રદ્ધા ફેલાવનારાઓ સામે કાર્યવાહીની માંગ. ફરી ધ્રુજી અફઘાનિસ્તાનની ધરા. 5 કલાકમાં અનુભવાયા ભૂકંપના 2 આંચકા. રિક્ટર સ્કેલ ઉપર નોંધાઈ 6.3ની તીવ્રતા. હિન્દકુશ પાસે મઝારે શરીફ નજીક કેન્દ્રબિંદુ. જમીનથી 28 કિલોમીટર સુધી જોવા મળી ઊંડાઈ. કેન્યામાં ભૂસ્ખલનને કારણે 21 લોકોના મોત, જ્યારે 30થી વધુ ગુમ. પશ્ચિમી કેન્યામાં ચેસોગોચના પહાડો પરથી થયું ભૂસ્ખલન. 1000થી વધુ ઘર થયા તબાહ. રસ્તાઓ તૂટી જતા વિસ્તાર થયો સંપર્ક વિહોણો. ગંભીર રૂપથી ઘાયલ 30 લોકોને એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં ખસેડાયા. ફ્રાન્સે શરૂ કર્યો પહેલો વાયરલેસ ચાર્જિંગ હાઈવે. હવે વાહન ચાલતા ચાલતા થશે ચાર્જ. પ્રાથમિક તબક્કે માત્ર બનાવાયો 1.5 કિલોમીટરનો હાઈવે. પ્રોજેક્ટની સફળતા બાદ 9000 કિલોમીટરનો વાયરલેસ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું ફ્રાન્સનું આયોજન. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી કેન વિલિયમસને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ. ટેસ્ટ અને વન ડે ફોર્મેટમાં રમવાનું રાખશે ચાલુ. નિવૃત્તિની જાહેરાત સાથે કહ્યું, સંપૂર્ણ ધ્યાન ટેસ્ટ ક્રિકેટ અને પરિવાર પર રહેશે. ભારત સહિત વિશ્વની ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં હડકંપ. વર્ષ 2025માં ટેક કંપનીઝમાંથી 1 લાખથી વધુ લોકોની નોકરીમાંથી કરાઈ છટણી. એમેઝોન, ઇન્ટેલ, માઇક્રોસોફ્ટ, TCS સહિતની કંપનીએ નોકરીમાં કર્યો ઘટાડો. ઓક્ટોબરમાં પેટ્રોલનું વેચાણ 5 મહિનાની સૌથી ઊંચી સપાટીએ. ઓક્ટોબરમાં ભારતમાં પેટ્રોલનો વપરાશ 7% વધીને થયો 3.65 મિલિયન ટન. તહેવારોની મોસમમાં મુસાફરીમાં વધારો થવાના કારણે વેચાણમાં વધારો. ઓક્ટોબર મહિનામાં LPGનું વેચાણ 5.4% વધીને થયું 30 લાખ ટન. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં 2.5 મિલિયન નવા ઘર ઉમેરાતા યોજના હેઠળ આવરી લેવામાં આવેલા પરિવારોની સંખ્યા 105.6 મિલિયન થઈ. બોલિવૂડ, તમિલ, તેલુગુ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર મચાવી તું. કોઈ મોઈના રિપોર્ટ અનુસાર 13 દિવસમાં થામાને 133.66 કરોડ રૂપિયા કમાયા, તો સ્ટાર અભિનેતા પ્રભાસની બાહુબલી ધ એપિકનું 3 દિવસમાં સરેરાશ 20 કરોડ રૂપિયાનું કલેક્શન. તો એક દીવાને કી દીવાનિયત, ડાયરા ઈરા અને ધ તાજ સ્ટોરીને પણ બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ. સની દેઓલ અને અક્ષય કુમારને પછાડી હર્ષવર્ધન રાણે બન્યા વર્ષ 2025ના સૌથી મોટા સ્ટાર. દિવાળી પર રિલીઝ થયેલી એક દીવાને કી દીવાનિયત ફિલ્મને દર્શકોએ કરી ખૂબ પસંદ. બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 64 કરોડ રૂપિયાની આવક. કોઈ મોઈના રિપોર્ટ અનુસાર વર્ષની 3 સુપરહિટ ફિલ્મમાં એક દીવાને કી દીવાનિયત સામેલ. એક્ટિંગ બાદ બોલિવૂડના હેન્ડસમ હંક રણબીર કપૂર હવે ઝંપલાવશે ડાયરેક્શનની દુનિયામાં. દાદા રાજ કપૂરના RK સ્ટુડિયોને રિલોન્ચની તૈયારીમાં અભિનેતા. દાદાના સ્ટુડિયોના બેનર હેઠળ બનાવાશે પોતાના ડાયરેક્શનવાળી પ્રથમ ફિલ્મ. આયાન મુખર્જી અને એક્સ ગર્લફ્રેન્ડ પણ જોવા મળશે ફિલ્મમાં. ઓપરેશન સફેદ સાગરનો ફર્સ્ટ લુક રિલીઝ. જીમી શેરગિલ, સિદ્ધાર્થ અને અભય વર્માનો જોવા મળ્યો દમદાર લુક. સોશિયલ મીડિયા પર ફેન્સે ભરપૂર વખાણ કરી વધારે ઉત્સાહ. વિડીયો શેર કરતા નેટફ્લિક્સે લખ્યું, દુનિયાના સૌથી ઊંચા એર ઓપરેશનની કહાની. સૌથી મોટું સન્માન. જો કે શોની રિલીઝ ડેટનો હજુ ખુલાસો નહીં.
ફિટનેસ ગર્લ મલાઇકા અરોરાને મળ્યો નવો પ્રેમ. મ્યુઝિક કોન્સર્ટમાં મિસ્ટ્રી મેન સાથે અભિનેત્રીના વાયરલ વિડીયોએ સોશિયલ મીડિયામાં મચાવ્યું હતું. યુઝર્સનો દાવો, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ મલાઇકાને મળ્યો નવો પ્રેમી. પંકજ ત્રિપાઠીના માતા હેમંતી દેવીનું નિધન. લાંબી બીમારી બાદ 30 ઓક્ટોબરે લીધા અંતિમ શ્વાસ. શાંતિથી શોક મનાવવા દેવા પંકજ ત્રિપાઠીએ કરી અપીલ. તો અગાઉ 21 ઓગસ્ટ 2023ના રોજ એક્ટરના પિતા પંડિત બનારસ તિવારીનું થયું હતું નિધન.